આગામી 21 જૂનના રોજ ગુજરાતના રાજ્યસભાની 4 બેઠકોના સાંસદો શક્તિસિંહ ગોહિલ, રામભાઈ મોકરિયા, નરહરી અમીન અને રમીલાબેન બારાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને નવી ચૂંટણીની જાહેરાત પણ ટૂંક સમયમાં થશે. પરંતુ વિધાનસભામાં કોંગ્રેસનું અત્યંત કંગાળ સંખ્યાબળ જોતા હવે ગુજરાતમાંથી રાજ્યસભા કોંગ્રેસનો એકેય સાંસદ નહીં હોય આવું ગુજરાત રાજ્યની રચના પછી પહેલીવાર બનશે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. પરોક્ષ મતદાનથી ચૂંટાતા રાજ્યસભાના ગુજરાતના 4 સાંસદો આગામી 21 જૂને પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. ખાલી પડતી એ 4 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થશે. પરંતુ રસપ્રદ બાબત એ છે કે રાજ્યસભાની ગુજરાતની કુલ 11 બેઠકો છે અને વિધાનસભામાં કોંગ્રેસના કુલ ધારાસભ્યો ફક્ત 12 જ છે. એ જોતા હવે રાજ્યસભામાં કોંગ્રેસના એક પણ સાંસદ નહીં હોય. ગુજરાત રાજ્યની રચના પછી આવું પહેલીવાર બનશે. લોકસભા વિધાનસભા પછી હવે રાજ્યસભા ગુજરાતમાં કોંગ્રેસનું સદંતર ધોવાણ થઈ રહ્યું છે. વિધાનસભામાં ફક્ત 12 ધારાસભ્યો અને લોકસભામાં સમ ખાવા પૂરતા એક સાંસદ ધરાવતી કોંગ્રેસ રાજ્યસભામાં પણ ફક્ત એક જ સાંસદને મોકલી શકી છે. પરંતુ હવે વિધાનસભાના નજીવા સંખ્યાબળના લીધે રાજ્યસભાની એક બેઠક પણ કોંગ્રેસ જાળવી શકે તેવી સ્થિતિમાં નથી. એક સમયે રાજ્યમાં દબદબો ધરાવતી કોંગ્રેસ 1980 થી લઈને 1995 એમ 15 વર્ષ સુધી રાજ્યસભામાંથી 7 થી 10 સાંસદો મોકલતી હતી. બાદમાં ભાજપની સરકાર રચાઈ, પરંતુ ત્યારે 2014 સુધી કોંગ્રેસની 5-7 બેઠકો રહેતી હતી. પરંતુ 2017માં ભાજપે બેહદ આક્રમકતાથી સામ દામ દંડ ભેદ વાપરીને કોંગ્રેસના ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરાવીને રાજીનામા અપાવ્યા. ત્યારથી કોંગ્રેસની માઠી દશા બેઠી છે. વર્ષ 2017માં 3 બેઠકો ખાલી પડી હતી. જીતવા માટે દરેક ઉમેદવારને 44 મત મેળવવા પડે. વિધાનસભામાં ભાજપના 121 અને કોંગ્રેસના 57 ધારાસભ્યો હતા. આથી સાદા ગણિત મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના વિશ્વાસુ અહેમદ પટેલનું નામ જાહેર કરી દીધું હતું. ભાજપે પોતાને મળવાપાત્ર 2 બેઠકો માટે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને ઉમેદવાર બનાવ્યા. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ માટે લલચાય એ હેતુથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને ઉભા રાખ્યા. અહેમદ પટેલને હરાવવા માટે ભાજપે એડી ચોટીનું જોર અજમાવી દીધું. કોંગ્રેસના કેટલાય ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. મદ્રાસ સુધી ગણતરી ચાલી ત્યારે માંડ અહેમદ પટેલ જીત્યા. પરંતુ એ ચૂંટણી પછી ભાજપને ફાવતું જડી ગયું છે. હવે તો વિધાનસભામાં જ કોંગ્રેસના ફક્ત 12 ધારાસભ્યો છે, ત્યારે જીતવાની શક્યતા નહીવત છે. તમારું આ મામલે શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ હોય તેને ફોલો કરો. નમસ્કાર.